વડોદરામાં તંત્રએ ખોડીલા ખાડામાં એક બાળક પડ્યો હોવાની વિગતો સામે આવી રહી છે। જી હા, જ્યાં ખાડો ખોદવામાં આવ્યો હતો તંત્ર દ્વારા અને તેમાં એક બાળક પડ્યો। 20 ફૂટ ઊંડા ખાડામાં પડેલા બાળકનો માંડ બચાવ થયો છે। પાણીની પાઇપ નાખવા માટે આ ખાડો ખોદવામાં આવ્યો હતો। મોડી રાત્રે બાળક રમી રહ્યો હતો। રમતા રમતા આ બાળક અચાનક આ ખાડામાં જઈને પડ્યો। સ્થાનિક યુવાનોએ બાળકનો બચાવ કર્યો છે। ખાડાની આસપાસ બેરિકેડિંગ ન કરાતા આ ઘટના ઘટી છે। हम सब बाहर 3 जन हम बैठे थे यहाँ। ये जैसी पानी की आवाज आई ना ऐसे हम सब भगे। क्या पड़ा देखा तो ये छोकरा अंदर झपके मारा था। अब इसको निकालने के बाद भी झपकारे हुए अंदर। तो फिर हमने बुमा बुम करी ना ऐसी इसका बाप अंदर कूदा ने फिर छोकरे को काढ़ा बाहर। ये तो हम कामों पे जाते हैं इसके लिए, कभी कोई बच्चा गिर मिर जाए ध्यान हो ना हो तो हम घर में हो कोई का बच्चा मर जाए तो इसकी जिम्मेदारी किसकी? वडोदरा महानगरपालिका ने कि जल्द થી જલ્દ આ ખાડાનું નિકાલ લાવો તમે ને ના થઈ રહ્યું હોય તમારી તો બાઉન્ડ્રી બનાવો, કેમ કે છોકરાઓ અમારા રિસ્ક છે। અહીંયા આગળ છોકરાઓ આખો દિવસ અહીંયા જ રમે છે। પ્લીઝ તમને વિનંતી છે કે આ બનાવ બીજી વાર ના બને એ કારણે તમે સખ્ત પગલાં ભરો આગળ ને આગળ કાર્યવાહી કરો।